હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મોજમાં ને? અરે મોજમાં જ રહેવાનું હોય ને કાકા. હાલો આજે જોવાનું છે આપણે શું, તો કે આજે આપણે જોવાનું છે ધોરણ 10 ના બોર્ડ 2023 ની એક્ઝામ જે આવવાની છે ને હમણે નાની, એમાં આવવાની છે, તો એની આપણે તૈયારી ચાલુ કરવાની છે. તો એના માટે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે વિદ્યાર્થીઓને પાસ થવું છે ને એના માટે તો ખાસ છે. ખ્યાલ આવે છે? ઓકે, હવે આ જેટલા પ્રશ્ન આજે હું તમને આપીશ, બરોબર, તો આ બધા પ્રશ્નો તમારે ખાસ યાદ રાખવાના છે. કેમ કે સાહેબ આ બધા પ્રશ્નોમાંથી તમને ગેરંટી હું આપું છું કે 80% પ્રશ્ન આ પ્રશ્નોમાંથી જ હશે અને હશે. હા, કદાચ એવું બની શકે કે ભાઈ 10 થી 15% પ્રશ્ન બહારના હોઈ શકે, પણ 80%, જો તમને ચોખ્ખી ગેરંટી આપું છું, બરોબર, ચેલેન્જ આપું છું કે 80% જે પ્રશ્ન અત્યારે હું મોસ્ટ આઈએમપી તમને કરાવું એમાંથી 80% પ્રશ્નો જે છે એ બોર્ડની એક્ઝામમાં ન પૂછાય ને તો પેપર ફાડી નાખજો બાજુવાળાનું, આપણું નહીં, બરોબર. ચાલો, તો આપણે ચેપ્ટર નંબર 1 થી ચાલુ કરશું અને ચેપ્ટર નંબર 20 સુધી બધા પ્રશ્નો, બધાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હું તમને આપીશ, બરોબર. અને પછી એના આપણે શું કરવાના છે, જવાબ પણ લખવાના છે. એવું જરૂરી નથી ખાલી સાહેબ તમે પ્રશ્નો લખી લ્યો એટલે પૂરું, બરોબર. એના જવાબે આપણે કરશું. જવાબ કેવી રીતે લખવા, ભાઈ અમુક કહેશે સાહેબ અમે નવનીતમાંથી વાંચી છીએ, અમે પાઠ્યપુસ્તકમાંથી વાંચી છીએ, કે અમે દર્પણમાંથી વાંચી છીએ, બરોબર. કેવી રીતે લખવું એ આવડવું જોઈએ ને, કે ખાલી થબીડી નાખો નહીં. ચાલો જોઈએ આપણે ચેપ્ટર નંબર 1, ભાઈ ભારતનો વારસો. એમાં ખાસ આખા ચેપ્ટરમાંથી પ્રશ્નો તારવેલા છે ભાઈ. આટલા અનુભવમાંથી હું નીકળેલો છું ને, એટલે હું તમને ચોક્કસ કહી શકું છું, 8 વર્ષથી ભણાવું છું, ચોક્કસ તમને કહી શકું કે આટલામાંથી જ પ્રશ્ન આવશે, બરોબર. મેં કીધું ન આવે તો પેપર ફાડી નાખવાનું બાજુવાળાનું, આપણું નહીં. ચાલો જોઈએ આપણે ભારતનો વારસો, એમાં કયા કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પૂછાવાના છે. એમ કહું છું, પૂછાશે એમ નથી કહેતો, પૂછાવાના જ છે. ચાલો જોઈએ પહેલો પ્રશ્ન ભાઈ. સંસ્કૃતિનો અર્થ આપીને વિગતે સમજાવો. ભાઈ તમને ખબર છે પહેલા જ પેજ ઉપર આવેલું છે નીચે ખૂણામાં, બરોબર, કે સંસ્કૃતિ માનવ મનનું ખેડાણ. આ બધી વસ્તુ આપણે ભણેલા છીએ. આમાં લખવાની જે પહેલો જ પ્રશ્ન મોસ્ટ આઈએમપી, સંસ્કૃતિનો અર્થ આપી અને વિગતે સમજાવો. અથવા તો આ પ્રશ્ન બીજી રીતે શું પૂછી શકે, તો કે સંસ્કૃતિ એટલે શું સમજાવો. આ બે રીતે આ પ્રશ્ન પૂછી શકે છે. અને ખાસ યાદ રાખવાના છે, જેટલા પ્રશ્ન આપું છું એ ખાસ તમારે કરવાના છે, બરોબર. ચાલો આગળ ક્વેશ્ચન નંબર 2, ભાઈ પ્રાકૃતિક વારસાના અંગો તરીકે ભૂમિદૃશ્યો અને નદીઓનો પરિચય આપો. ભાઈ ભૂમિદૃશ્યો આપણે ભણ્યા, બરોબર, પર્વતો ભણ્યા, આપણે નદીઓ ભણ્યા, વન્યજીવો ભણ્યા, બરોબર. આ બધી વસ્તુઓ આ એક પ્રશ્નમાં આવી જાય છે, બરોબર. ચાલો બીજો કેવી રીતે પ્રશ્ન પૂછી શકે, તો કે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીનું મહત્વ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરોબર. નદીને લોકમાતા શા માટે કહેવામાં આવે છે? જો અહીંયા એક પ્રશ્ન છે, જો છે, બરોબર, આર્યુ કે ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે સાથી, બરોબર. અથવા તો આવું પણ પૂછી શકે કે નદીઓને લોકમાતા શા માટે કહેવામાં આવે છે? તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ. પૂછાશે અને પૂછાશે જ, બરોબર. તો ખાસ આ પ્રશ્નને ધ્યાનમાં રાખો. બીજી વસ્તુ ક્વેશ્ચન નંબર 3 જુઓ તમે, તો કે ભાઈ ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. અથવા તો આ પ્રશ્ન તમને કેવી રીતે પૂછે, તો કે ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતો વિશે તમારે લખવાનું છે. આપણે જેટલા ઇમારતો ભણ્યા, જેટલી વાવો ભણ્યા, જેટલા મંદિરો, મસ્જિદો, આ બધું શું છે, તો કે સાંસ્કૃતિક વારસો છે. તો ખાસ યાદ રાખવાનું છે આ પ્રશ્નને પણ, બરોબર. સાંસ્કૃતિક વારસાને પણ આ રીતે તમને પૂછી શકે છે. ચોથો પ્રશ્ન શું છે, તો કે આર્યો અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો. અથવા તો આ પ્રશ્ન બીજી વખત કેવી રીતે પૂછે, તો કે ભારતની એક પ્રાચીનતમ પ્રજા, ભાઈ સૌથી પ્રાચીનતમ પ્રજા તરીકે આર્ય અને દ્રવિડો નો પરિચય તમને પૂછાઈ શકે છે, બરોબર. ખાસ યાદ રાખજો. હા, નેગ્રીટોને પૂછાઈ શકે, પણ આર્યો દ્રવિડો
એ પણ તમારે ધ્યાનમાં રાખવા પડશે. બરોબર. પછી તો કે ભારતની પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો. દ્રવિડ પ્રજા, ભારતની પ્રાચીનતમ પ્રજાનો પરિચય તમારે આપવાનો છે. બરોબર. તો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન. બરોબર. બીજી કોઈ નેગ્રીટો બેગ્રીટો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા કે એવું કાંઈ લખી નાખતા નહીં, નગર મમરો ભરાઈ જશે. બરોબર. ચાલો હવે 5મો પ્રશ્ન આવી ગયો સાહેબ. હવે તો કે સાહેબ 6થો પ્રશ્ન શું છે? તો કે ટૂંક નોંધ લખો. સાંસ્કૃતિક વારસાનું જતન અને સંરક્ષણ. આ પ્રશ્ન આવવાની સંભાવના હવે જે 2023 છે એમાં સૌથી વધારે છે. સાંસ્કૃતિક વારસાનું જતન અને એનું સંરક્ષણ કરવાનું છે ભાઈ. બરોબર. હા, કોક અહીંયા પાનની પિચકારી મારતું હોય તો આપણે શું કહેવું પડે? તો કે ભાઈ નહીં, પાનની પિચકારી મારવાની નહીં. ખ્યાલ આવે છે? તો ખાસ આ બધા પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. 7મો અને છેલ્લો પ્રશ્ન. આ ચેપ્ટરમાંથી મેં 7 પ્રશ્નો તારવીને કાઢેલા છે. બરોબર. તો ચેપ્ટર 1 ભારતના વારસામાં 7મો પ્રશ્ન કયો છે? તો કે ભાઈ ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત ન પૂછાય તો પેપર ફાડી નાખવાનું. બરોબર. પૂછાશે જ 100%ની વસ્તુ જે આ તફાવત છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 7મો પ્રશ્ન તો મોસ્ટમાં મોસ્ટ આવવાનો જ છે, ફાઇનલ જ છે. બીજો લોકમાતા નદી છે એને આપણે લોકમાતા કહીએ છીએ. આ 2 પ્રશ્નો તો સુપર છે ઉપર. બરોબર. મોસ્ટ આઈએમપી છે, એ ખાસ યાદ રાખવાના છે. અને આ બધા પ્રશ્નો પણ સાથે કરવાના છે. બરોબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નો જેટલા મેં તમને ખાલી પ્રશ્નો જ આપ્યા છે અત્યારે. બરોબર. નેક્સ્ટ તમે આપણા આગલા વિડીયો જોશો તો એમાં પ્રશ્નો સાથે જવાબ પણ લઈને હું આવીશ. અને એટલી ગેરંટી આપું છું મિત્રો કે હું જે પ્રશ્ન તમને આપું એટલું જ ખાલી જો તમે કરી નાખો એટલે પાસ થઈ ગયું, આપણું કામ પૂરું. ખ્યાલ આવે છે? વધારાનું કરવા જાશો તો શું થશે? તમારો ટાઈમ બગડે. બરોબર. કેટલું આવવાનું છે એટલું જ કરીએ તો ખ્યાલ આવે છે? બરોબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે, આ બધા પ્રશ્નો તમારે પાકા કળો કળ કરી નાખવાના છે ભાઈ. ખ્યાલ આવે છે? ડન કરશો કે નહીં? યસ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવેના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીશું. એમાં આગળની માહિતી, આગળના ચેપ્ટર ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એની સાથે જ આપણે શું કરશું તો કે પ્રશ્નના જવાબ પણ આપણે સાથે સાથે કરશું અને કેવી રીતે પ્રશ્નો લખવા એની પણ વિગતે ચર્ચા કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું રાખીએ. હવે પછી આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.